આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો હુમલો। નર્મદા જિલ્લામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવે સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। ચેતર વસાવાના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ નિરંજન વસાવે નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે અને આ નિવેદનથી ઉશ્કેરાઈને બુટલેગરોએ ભર બજારમાં હુમલો કર્યો। તેમણે આરોપ લગાવ્યો છે કે આ હુમલો રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવે કડક શબ્દોમાં કહ્યું કે બુટલેગરો અને ડ્રગ પેડલરોની એટલી દાદાગીરી છે કે આજે એક જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે। ચેતર વસાવે આ બનાવના મુખ્ય આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આવો સાંભળીએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહે છે। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ